એક વિચિત્ર ઘટના આરોગ્ય વિભાગના સરકારી ડોક્ટરે નેવી મૂકી માનવતા। અત્યાર સુધી તો તમે કોઈ માણસને ઝેરી જીવજંતુ કે જાનવર કરડ્યું હોવાના સમાચાર જોયા હશે, પરંતુ મહીસાગર જિલ્લાના વીરપુરમાં એક એવો કેસ સામે આવ્યો જે ન માત્ર ચોંકાવનારો કેસ છે, પરંતુ સરકારી આરોગ્ય વિભાગ સામે પણ સવાલ ઉભા કરી રહ્યો છે। જી હા, આરોગ્ય વિભાગના સરકારી ડોક્ટરે હોસ્પિટલના કેસ પેપરમાં બાકાયદા એવું લખ્યું છે કે એક વ્યક્તિને તેની પત્ની કરડતા તેને ધનુરના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે। ફરીથી વાત કહું, એક વ્યક્તિને તેની પત્ની કરડતા તેને ધનુરના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે। જી હા, આ સરકારી હોસ્પિટલના ડોક્ટરની ભાષા છે। સરકારી હોસ્પિટલના કેસ પેપરમાં બૈરું કરડ્યું આવા શબ્દો વાપર્યા છે। અભણ એમબીબીએસ ડોક્ટરને આવું લખવાની હિંમત કેવી રીતે થઈ? પત્ની કરડતા પતિને ધનુરના ઇન્જેક્શન લેવા પડ્યાનો કેસ સામે આવ્યો। આ ઘોર બેદરકારી છે। એટલું જ નહીં, મહિલાઓનું અપમાન પણ છે, કેમ કે સરકારી હોસ્પિટલના ડોક્ટરે એક પરિણીત મહિલા માટે સરકારી ડોક્ટરે અપમાનજનક શબ્દો લખ્યા, અને એ પણ હોસ્પિટલના કેસ પેપરમાં। વીરપુરની સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષક જવાબ આપે કે સરકારી હોસ્પિટલમાં તમારા હાથ આ કયા ડોક્ટર મહાશય કામ કરી રહ્યા છે કે જેમણે આ ભાષાનો પ્રયોગ કર્યો છે? તમારા બૈરી કરડ્યું એવું કેસ પેપરમાં લખવાની હિંમત ક્યાંથી આવે છે? આ સૌથી મોટો સવાલ છે। આપ જોઈ રહ્યા છો ભદ્રપાલ જોડાય છે। ભદ્રપાલ, શું છે આખો મામલો? જી બિલકુલ થી જરા ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં અજીબો ગરીબ કિસ્સો છે જે સામે આવ્યો છે। વીરપુરની અંદર લુણાવાડા મહીસાગર જિલ્લાના વીરપુરમાં બૈરું કરડ્યાનો કિસ્સો છે સામે। એટલે બૈરું એટલે કે જે આપણી ઘરની પોતાની વાઇફ હોય તે વાઇફ કરડી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। વીરપુરની સરકારી હોસ્પિટલના ડોક્ટરની ઘોર બેદરકારી કહી શકાય કે આ તો તેઓએ જાણી જોઈને બનાવેલો આ એક કિસ્સો છે। વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જે ભાઈ ગયા હતા તે ભાઈ દ્વારા તેઓને સારવાર માટે ત્યાં ગયા હતા, પરંતુ ડોક્ટરે ત્યાં તેઓને ધનુનું ઇન્જેક્શન પણ આપ્યું હતું, અને તે દ્વારા તેઓને પૂછવામાં આવ્યું હતું કે આ તમને શું કરડ્યું છે? ત્યારે તે વ્યક્તિ દ્વારા તેઓને જણાવવામાં આવ્યું હતું કે મને મારું બૈરું કરડ્યું છે, એટલે કે તેઓની વાઇફ છે તે તેઓને કરડી છે તેઓને જવાબ આપવામાં આવ્યો હતો। અને જે ડોક્ટર છે તે ડોક્ટરે ફરજ દરમિયાન તેઓની જે ત્યાંનો કેસ પેપર છે તે કેસ પેપરની અંદરમાં તેઓએ બૈરું કરડ્યોનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો કૂતરું છે, સાપ છે, અન્ય કોઈ પણ પ્રાણી છે તેવા કરડવાના મેસેજ તેઓ અનેક આવતા હોય છે, પરંતુ આ એક એવી ઘટના છે કે જેની અંદર વાઇફ છે તે કરડી છે, અને તેનો ઉલ્લેખ સરકારી ચોકડા ઉપર સરકારી આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારી કહી શકાય ને જવાબદાર ડોક્ટર વીરપુર પીએચસી સેન્ટરના ડોક્ટર દ્વારા આ એક મોટી ગંભીરતા છે તે જોવા મળી છે। ખાસ કરીને આ સમગ્ર ઘટનાએ મહીસાગર જિલ્લામાં અનેક તક વિતર્ક છે તે જોવા મળી રહી છે। બિલકુલ બિલકુલ, આ ખૂબ જ ગંભીર વાત છે। આભાર ભદ્રપાલ। એક ડોક્ટર, સરકારી ડોક્ટર આ પ્રકારે બૈરું કરડ્યું એ પ્રકારની ભાષાનો ઉલ્લેખ આખા પેપરમાં કર્યો છે। સરકારી હોસ્પિટલમાં તમારા હાથ આ કયા ડોક્ટર મહાશય કામ કરી રહ્યા છે કે જેમણે આ ભાષાનો પ્રયોગ કર્યો છે? તમારા બૈરું કરડ્યું એવું કેસ પેપરમાં લખવાની હિંમત આવી ક્યાંથી? સરકારી હોસ્પિટલના કેસ પેપર 3510 3510 નંબરના દર્દીને આ દવા કરી 29મી જુલાઈએ દર્દી હોસ્પિટલમાં દવા કરાવવા માટે આવ્યો હતો, અને ત્યાર પછી વીરપુરની સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષક હાલમાં જવાબ આપે। આ સૌથી મોટો સવાલ છે કે બૈરી કરડ્યું એવું કેસ પેપરમાં લખવાની હિંમત ક્યાંથી આવી છે? સરકારી હોસ્પિટલના કેસ પેપર 3510 3510 નંબરના દર્દીને આ દવા કરી હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। સરકારી ડોક્ટરની ભાષા આપ જોઈ રહ્યા છો।